हेलो फ्रेंड्स, હવે અમે શાક બતાવીએ તમને શું લાવ્યા છે। જબલા ફાડીને જ રાખી દેવાના। પછી જોઈ શકો છો આમાં છે ટાઈગર, આમાં છે ટાઈગર। આપણે ટાઈગરને ભરી લઉં પછી બતાવું પાછી। આમાં છે ઝીંગા, 6 કિલો ઝીંગા છે। બધા ઠલવીને તમને બતાવું। જોઈ શકો છો 6 કિલો ઝીંગા છે। બે એના હું ભાગ કરીને મૂકી દઉં પછી પાછું તમને બતાવું। આમાં છે હલવા, કેટલા છે બધી બતાવું તમને। જોઈ શકો છો મોટી બેગ છે, બીજી બેગ આમાં શું નીકળે જોઈ શકો છો। આમાં શું છે પાપલેટ, આમાં છે પાપલેટની પેટી। તમે ત્યાં શાક લેવા જાવ ને તો તમને સસ્તી પેટી પડે, કેટલાની છે તો મને નથી ખબર। જોઈ શકો છો કેટલા નંગ છે, અંદાજે કહી દેજો કેટલા નંગ છે। તો આ છે અમારું આજનું ફિશ। તો ચાલો પછી મળીએ પાછા। આ છે અમારું ફ્રીઝર, આમાં અમે બધું શાક રાખી દઈએ। આવું પકડી દો, આ પકડી દો। ડેટકો જોઈ શકો છો, મોટો ડેટકો છે ને। ફ્રીજમાં તો પાપલેટની હલવા મૂક્યા ને ત્યાં ફ્રીજ ભરાઈ ગયું। આ સાઈડે પાપલેટ છે ને ઓલી સાઈડે હલવા છે। હવે આ બધું કાંઈ જોઈ શકો છો આખું ફ્રીજ ભરાઈ ગયું। હવે બીજા ફ્રીજમાં ભરાય એમ નથી, જે વધ્યું છે શાક ખબર નહીં શું કરું। પેલી જારી હતી પણ મેં કાઢી નાખી, બંધ નથી થતું, બંધ થોડું ખુલ્લું રહીશ તો ચાલશે। હવે ચાલો હવે પછી મળીએ પાછા। હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો હવે હું ઝીંગાની ફ્રાય બનાવવા માંડીશું। અડદની દાળ ને રોટલા ને ઝીંગાની ફ્રાય, એમાં મેં શું શું એડ કર્યું છે એ પણ હું તમને કહી દઉં। પહેલાં તો આપણે ટાઈગર લીધા છે, ટાઈગર ઝીંગા જોઈ શકો છો મોટા। પછી છે ડુંગળી, લસણ, ટમેટું, ધાણા, પછી હળદર નાખવાની, બધી મસાલા એડ કરવું એ તમે કહેતી જાઓ। પછી ધાણા જીરું, અડધી ચમચી, 1 ચમચી હળદર નાખી મેં। પછી 3 ચમચી ઉપર મરચું, 2 3 ને જે થોડુંક નાખીશ, થોડુંક તીખું કરી જોઈ શકો છો। 3 ને થોડુંક પછી નાખીશ, પછી એમાં હું નિમક નાખીશ। પછી બપોરનું જમવાનું છે અડદની દાળ, આ છે નિમક, પછી નાખું તેલ, એક પાવરું, 2 3 ને થોડુંક નાખવાનું અંદાજે, જેટલા તમારું શાક હોય એ પ્રમાણે તમારે તેલ નાખવાનું। પછી બધાને મિક્સ કરી દેવાનું। ફ્રાય બનાવવાનું છે। ચાલો તો મિક્સ થઈ ગયું, હવે હું એને રાખી દઉં ગેસ ઉપર। પછી આમાં બને છે અડદની દાળ, આજે અડદની દાળનો પ્રોગ્રામ છે બપોરનો। ચાલો હવે હું ખોટી પોસ્ટ માટે આવી ગઈ શોપિંગ કરવા। જોઈ શકો છો બધું તરબૂચ બધું વેજીટેબલ તમને બતાવું। આવકાડા, ઓરેન્જ, શેરડી, ઇન્ડિયાના બોર, બધું તમને ખોટી પ્લેસમાં મળી જાય। ઇન્ડિયાના બોર
સમેલી બે પાઉની બેગ. ચેરી એટલે ચેરી લેવી. જમરૂક જમરૂક क्यों खाटो खाटो लगे तो प्यार लगे खोलव पड़त हो बर पड़त हो રીંગણા રીંગણા ને બધું તાજા તાજા શાકભાજી લેવા હોય તો ફૂટી ફેસમાં બે પાઉનું ગવર ક્યાં દોઢ મરચા મોટા મોટા છે ઓરેન્જ 3 પાઉન્ડનો કિલો આ છે બીજા બોર 3 પાઉન્ડ કિલો ડ્રેગન ફ્રૂટ પપૈયા ગ્રેપ્સ તાજા તાજા એપલ લીલો શાક અમારો હેતુ કારેલાનું બોક્સ માંડ્યો માંડ્યો ચીકુ કારેલા લે લે લેવું લે લે કઈ લેવું લેવું લે લે કયો લેવો છે એ લેવો છે આ મૂકી દે આ છે કાચી કેરી ગુંદા મરચા ચણા મેગી ને બધું મસાલા બધી છે આ બાજુ આમાં સુગંધ આવતી આ કેરીમાં દેશી કેરી આવી દેશી કેરી આવી નાના નાના કેરા આવું છે આવું છે સુગંધ હારી આવે છે આમાં છે વ્હાઈટ ઓનિયન નાની નાની લે કેટલાનો કિલો છે 6 પાઉન્ડ પણ સાવથરમાં મળે છે ને હા સસ્તી પડે મીઠી આવે કા કેટલી જાતની ડુંગળીની બટેટાની જો વર્ષાબેન શોપિંગ કરવાની હશે આ છે ઈંડા બ્રેડ હેરડી જો હેરડી પૂછે ને અહીંયા કોબી દૂધ લીમડો મીઠો લીમડો આવી રીતના પેકેટ મળે કઢી લેવું આમાં આઈસ્ક્રીમ દિયાબેન આઈસ્ક્રીમ જોઈને આપણે તો બિસ્કિટ કાનકા દઈએ નાગરવેલના પાન 1 પાઉન્ડ કે 1.5 પાઉન્ડ કે પાન 1.5 પાઉન્ડ બેગ પછી બધા પાપડમ મોટા મોટા ભૂંગરા છે કશા મોટા થાય મોટું રૂપિયામાં તરવા પડીએ તમારે સમોસા મેથી ધાણા આમાં છે સમોસાના પેકેટ 20 સમોસા આવે
મારે રાઈનું તેલ છે, સરસોનું ઓઇલ, ચાની ભૂકી છે બધી. આવી રીતના દૂધના બુસલા આવે, દહીં, દૂધ, પનીર. જોઈ શકો છો લાઈન, કેટલી મોટી લાઈન છે. આથણા છે બધી, લીંબુનું છે ઇન્ડિયાની, બધું ઇન્ડિયાનું વેફરનું બધું તમને અહીંયા મળી. હેતુભાઈ આડા આવે છે, આજે એંગ્રી થઈ ગયા છે. આમાં છે બટર, બિસ્કીટ, પાછળ ને ખારી આમાં લઈ લીધી છે. જો બે લઈ અલગ અલગ, કઈ સારી હોય ખબર નથી, ઘેર જઈને ટેસ્ટ કરે પછી ખબર પડે. મોકલાઈ દીધા સારું હતા. બધી ડુંગળી, બટેટા, મારું શોપિંગ ભરી રહ્યા છે વરસાદી. ખાટા મીઠા આલુ, બતાલ, ઓરેન્જ,